જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌને જણાવતા આનંદ થાય છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવા માટેનું આહવાન કર્યું છે. તો સર્વે ભાવિકો આ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈને ભારતને ટીબી મુક્ત કરવા માટે આ અભિયાનમાં આપણે જોડાઈશું. શું આપ આ ચળવળમાં ભાગ લેશો ને? આપ આ ચળવળમાં ભાગ લેશો ને? ચોક્કસ આપણે ટીબી નાબૂદી અભિયાનમાં ભાગ લઈ અને ભારત વર્ષને ટીબીના રોગથી મુક્ત કરીશું. વાલા ભાવિકો, આમ તો એવું કહેવાય છે કે ટીબી એ ફેફસાનો રોગ છે, પણ આજનું સાયન્સ એવું કહે છે કે ફેફસા સિવાય પણ શરીરના ઘણા એવા મહત્વના અંગો છે, એ પણ ટીબીથી અસરગ્રસ્ત થઈ શકે છે. આજનું ડોક્ટરી સાયન્સ એવું કહે છે કે શ્વાસ લેનારો દરેક વ્યક્તિ જો બેકાળજીપૂર્વક ટીબી રોગી એમના સંપર્કમાં આવે તો એમને પણ ટીબી થઈ શકે છે. એ ભણેલ હોય, અભણ હોય, ગરીબ હોય, તવંગર હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, પુરુષ કે મહિલા કોઈ પણ હોય. તો આજે આપણે જાણીશું કે આ ટીબીના મહત્વના લક્ષણો કયા કયા છે. વારંવાર ખાંસી આવવી, તાવ આવવો, વજનમાં ઘટાડો થવો, રાત્રે ઊંઘમાં ખૂબ પરસેવો વળવો, કોઈ વાર છાતીમાં દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, અન્ય લસિકા ગ્રંથિમાં ગાંઠ થવી, સોજા થવા વગેરે ઘણા બધા લક્ષણો છે. હવે પ્રશ્ન એ થાય કે ટીબી રોગનું નિદાન આપણે ક્યાં કરાવીશું? આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે પૂરા ભારત દેશમાં કોઈ પણ સરકારી દવાખાનામાં ફ્રી ઓફ ચાર્જમાં ટીબીનું નિદાન કરાવી શકાય છે. એટલું જ નહીં ભાવિકો, આ ટીબી રોગનું નિદાન થયા પછી જો ટીબીની અસર જણાય તો ખૂબ ઊંચા ભાવની દવાઓ અને રાશન કીટ પણ સરકાર ફ્રી ઓફ ચાર્જમાં ટીબીના દર્દીઓને આપીને ખૂબ ઝડપથી એમને પ્રેરણા, પ્રોત્સાહન અને પોઝિટિવ થિંકિંગ દ્વારા આ રોગમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. ટીબી રોગ થયો હોય તો શું કાળજી રાખવી જોઈએ? દર્દીએ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ગમે ત્યાં થૂકવું નહીં, ગળફા ગમે ત્યાં કાઢવા નહીં, વોશ બેસિનમાં ગળફા કાઢીને તરત પાણી નાખી એમને પાણીમાં વહાવી દેવા. શક્ય હોય ત્યાં સુધી એમને ખુલ્લી જગ્યામાં રહેવું. કદાચ એ પોસિબલ ન હોય તો ઘરમાં રહીએ ત્યારે પણ બારી દરવાજા બહુધા ખુલ્લા રાખીએ. દરેક બાળકો છે એમને બીસીજી વેક્સિન આપવી. દરરોજ સવારે દર્દી વહેલા ઉઠીને અડધો કલાક ખુલ્લા વાતાવરણમાં ચાલે, અડધો કલાક સવારનો કુમળો સૂર્યપ્રકાશ એમાં બેસી અને વિટામિન ડી પ્રાપ્ત કરી શકે. આ ટીબી રોગ થયો હોય તેમણે કેવો ખોરાક લેવો જોઈએ? સામાન્ય રીતે ઘરમાં બનતો પ્રોટીનયુક્ત પૌષ્ટિક ખોરાક એમણે લેવાનો હોય છે, જેવા કે કઠોળ. અને ખોટું આવું કેવું લખ્યું છે? શરૂ રાખજો, આવું લખાય, લખાણ કેવું કર્યું છે? કઈ નહીં, હાલો લઈ લો છો. ટીબી રોગ થયો હોય તેમણે કેવો ખોરાક લેવો જોઈએ? ડોક્ટરો પાસેથી જાણવા મુજબ પ્રોટીનયુક્ત ખોરાક જે ઘરમાં બહુધા બનતો જ હોય છે એ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે કઠોળ છે એ પ્રોટીનનો મુખ્ય સોર્સ ગણવામાં આવે છે, તો કઠોળ લેવું જોઈએ. એ સિવાય સિંગ, શેકેલા ચણા, સામાન્ય નાસ્તો, ફળ આદિ ખોરાક પણ એ લઈ શકે છે. નિયમિત ભોજન પણ લેવામાં કોઈ બાદ નથી, પણ શક્ય હોય ત્યાં સુધી બજારું ખોરાક છે એ લેવાનો ટાળવો જોઈએ. તો આવો સૌ આપણે સંકલ્પ કરીએ
કે આપણા પરિવારમાં, સોસાયટીમાં, વિસ્તારમાં, કંપનીમાં જ્યાં ક્યાંય પણ આવા ટીબીના લક્ષણોથી યુક્ત કોઈ વ્યક્તિ દેખાય તેમને સરકારી દવાખાના સુધી પહોંચાડીએ અને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાની ભાવનાને આપણે સાર્થક કરીએ. જય હિન્દ, જય ભારત.